Hello family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો અને અમે પણ મોજમાં જ છીએ. અમેમાં તો હું એક છું અત્યારે. અને આજે ખબર નહીં, કેમેરો ચાલુ કર્યો ને તો આંખમાં ઓલરેડી પાણી આવી ગયા એમ. તમારા લોકોનો એટલો પ્યાર, એટલો સપોર્ટ અને આમ બહુ આમ આજે મારી 1.5 વર્ષની જે જર્ની છે એ મેં આમ ધાર્યું જ નહોતું એમ. કારણ કે મોર્નિંગમાં મારી જે સ્ટોરી છે ને એ તમને હું ને વિશાલ જ્યારે બેસશું ને નીચે ત્યારે તમને બધાને કહીશ કે કઈ રીતની હતી મારી લાઈફ. વ્લોગ પહેલાં એકદમ સોશિયલ મીડિયાથી દૂર ને એ રીતની ગર્લ હતી હું. પણ આજે સિરિયસલી જે 1.5 વર્ષની મારી જર્ની છે એમાં એટલી કેમેરા સાથે હું ફેસ કરતી થઈ ગઈ ને. અને આજે મોર્નિંગમાં તમારા બધા સાથે મને મારા અથાણાના જે રિવ્યૂઝ આવેલા એ બધાનું બધું ચકરી મગજમાં ઘૂમતી હતી કે બધાને અમારી હોમમેડ બનાવેલી આઇટમ્સ બહુ બધી ભાવે છે પબ્લિકને. પ્લસ અમારા વ્લોગ્સમાં એટલી સરસ સરસ કોમેન્ટ આવે છે. જે ઓલ્ડ એજીસ બા દાદા જે અમારા વ્લોગ જોવે છે એને હું જે મોર્નિંગમાં જે બોલું છું એ બહુ જ જોવું ગમે છે. કે મે બી 1-2 પર્સન તો મને એવા કોલ કરીને હતા કે તમારો વ્લોગ અમે દિવસમાં 2-3 વાર જોઈએ. તો અગેન થેન્ક યુ સો મચ. આજે મોર્નિંગની સવારમાં આંખમાંથી જળજળિયા નીકળી ગયા, ખબર નહીં, અંદરથી જ ઇમોશનલ. અત્યારે તો ફિલહાલ તો મસ્ત સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે. અને ગઈકાલે રાત્રે તો વિશાલની તબિયત બહુ ખરાબ હતી, મતલબ સતત માથું દુખતું હતું એમનું. આઈ થિંક ઓલું કઢી પાડેલું શાક ખાધું હશે ને એના હિસાબે એમને ગેસ થઈ ગયો હશે મગજમાં સીધો. તો એવું બધું છે. તો અત્યારે તો એ બી ફ્રેશ થાય છે. તો ચાલો નીચે જઈએ, એમને મળીએ કે એમની તબિયત કેવી છે, તમને બધાને પણ મળાવીએ. અને ફ્રી બેસીસ ને ત્યારે તમને મારી જે આ જર્ની છે એ તમને બધા સાથે શેર કરીશ. તો ચલો ફિલહાલ જઈએ નીચે, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાते જઈએ. और यहाँ पे गुड मॉर्निंग में बैठ गए हैं. गुड मॉर्निंग. गुड मॉर्निंग. जय सोमनारायण. जय स्वामीनारायण. कैसी है तबीयत? સારું છે. કાલ રાતે તો તબિયત બગડી ગઈ હતી. હજી ખાવ કળી પાડીને શાક. કેવું મસ્ત કીધું તું ડોડાનો ચેવડો બનાવું. એમને તમે બધા નક્કી કોણ કરવા વાળા તમે? હું શાક નો એનાથી કાંઈ નથી થયું મને. તો હે નથી થયું તું? ઉપરનું દુખતું હતું કાલે. અને કેવું થયું, રાત્રે પપ્પા મારી માટે મસ્ત ગુલ્ફી લઈ આવ્યા પિસ્તાની. તો 2 માટે લઈ આવ્યા હતા. તો મન બોલે કે માર નથી ખાવી, તું તારી ગુલ્ફી તોડ. તો એમાંથી કેવું બટકું ચાખીશ એમ. તો મને એમ કેટલું બટકું ખાય એમાંથી. તો પહેલાં તોડીને ગુલ્ફી તો હજી તો મેં તો ખાધી નહોતી. મને કે મને દે એક બટકું. એક બટકું દીધું. તો પછી એને ભાવી છે ખબર નહીં. તો આટલી મારી પાસે હતી હજી. તો થોડુંક એક બટકું મેં ખાધું નાનું કેવું. તો પછી મને ગજક બટકું દે, એટલું બટકું દીધું તો આટલી બધી ખાઈ ગયા. તો મારી પાસે એટલી ગુલ્ફી જ વધી. એવું કર્યું આણે. પછી મારી પેઢી આપો. હા, પછી વિશાલની પેઢી. પણ ગુલ્ફી હતી એક નંબર હો. બાકી બહુ મસ્ત હતી, બહુ જ સરસ હતી. તો અત્યારે ફિલહાલ હવે તબિયત પાણી સારા છે. અને તબિયત પાણી સારા છે એ ખુશીમાં હલકો ફૂલકો નાસ્તો, કારણ કે હજી પેટમાં થોડીક આમ શાંતિ બની રહી. પેટમાં કઈ થયું જ નથી. માથું દુખતું હતું ને, આમ કળતર જેવું થયું હતું. કળતર જેવું ભરાઈ ગયું હતું. તો બધાને એમ હતું, કાલે વાતાવરણ એવું હતું, વાતાવરણ જ એવું હતું. એટલા માટે. અને અહીંયા અમારે મમ્મી બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. તમારું તબિયત પાણી કેમ છે? મમ્મીના લેરમાં જ હોય. મમ્મી ઘૂઘરા જેવા એવું છે. તો હાલો આવી જાઓ બધા મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરવા. અને પપ્પા બેસી ગયા છે. પપ્પા ક્યાં જાવું છે આ પટારો લઈને? સ્કૂલ સાંભળી ગઈ છે. સ્કૂલે જતા લઈને? તો એ આ સ્કૂલ આ જાતો સ્કૂલે લઈને જતો ટકડી. ઓહો. અને શું કહેવાય? ટકડી. ટકડી. હા, અને ટકડી જતા. હા. આ ચોપડા ભરીને નિશાળ જવાનું હોય. ઓહો. જેદી બધા દત્ત લઈને આવતા ને, હા આપણે દત્ત ને આપણા શિવડાવેલા હા તે ઠેરાય નહોતા. હા એ થેલીઓમાં દત્ત લઈને આવતા. હા, પેલા બધી થેલીઓ લઈને જ જતા. તેથી અમારી પાસે ટકડી હતી. ઓહો, તો વટ પડતો હશે. ઘા ઘટે જ નહીં ને. કોઈ પાસે નહોતી, તેથી મારી પાસે ટકડી મારા પપ્પાએ લઈ દીધી હતી. ઓહો. આમાં નામ હોત છે પપ્પાનું. તો આ 40 વર્ષ પહેલાની છે. ઓય રહ્યું જાય રહ્યું અરવિંદભાઈ બાબુભાઈ. 45 હા, પપ્પાની અટકમાં માંગરોળિયા લાગે છે. આમાં માંગવા લખ્યું છે. હા, અરવિંદભાઈ બાબુલાલ માંગરોળિયા. બાબુબા આટલા ભરકણા આટલા વર્ષ થયા. 40 વર્ષ ઉપર થયા. તો એવી ને એવી છે. 45 વર્ષ થયા ના. દાદા પાસે છે હો.
દાદા પાસે ઓલી છે પપ્પા કપડા ભરાય ને એવી પતરાની પતરાની મોટી પતરાની એ કે હું જ્યાં જાતો ને એની સ્કૂલે લઈને જવાની ને મને એમાં કપડા ને બધું ઈ કે એક જ લઈ દીધી હતી કે દાદાએ આમાં અમે કાલે ચોપડા લીધી સ્પેશિયલ ઓહો ચોપડા લઈને જતા આમાં પણ કેવી હે હજી એવી ને એવી છે આટલા વર્ષો થયા તોય હવે તો પપ્પા ક્યાંય જોવાય ન મળે એલ્યુમિનિયમ ના આવે હા અને કાંઈ ન થાય અને કાંઈ ન ઓ થાય વરે અને કાંઈ ન થાય કાંઈ ન થાય એલ્યુમિનિયમ એવું આવતું આ અને હવે તો કે પપ્પા ઓલી ઈ નથી જોવા મળતી દાદા પાસે જે છે ને ઈ તે અમુક અત્યારે લેતા ફાટી હોત જાય હા, ફાટી જાય ગાળા પતરા. જાય. હા. અને કાંઈ જ નથી કેટલા વર્ષ થયા કેટલા તોય. વર્ષથી એમને છે અને કાંઈ ન થાય આ લીન સ્કૂલે જતા હે હા સ્કૂલ હતા. એવું છે એન્ટ્રીમાં. એન્ટ્રીમાં કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં વાગી ગયા છે અત્યારે 10 અને અમે જઈએ છીએ કિચન તરફ અને કિચનમાં જ ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે અત્યારે ભૂખ લાગી હતી ભૂખ લાગી હતી ડોડો પીડા છે ને ડોડા હા બહુ મસ્ત છે હો ડોડા એકદમ બેસ્ટ અને મીઠા એ તમે જોઈ શકો છો અમેરિકન ડોડા છે અમારો ડોડો 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 મેં દેશી વધારે મસ્ત હોય. દેશી હોય નથી. દેશી મને નથી ભાવતો એટલા બધા વિચાર કારણ કે ઈ એકદમ ઓલા લાગે વાડીના હોય ને ઘરના દેશી તો હારા હોય સારા હોય. બાકી વાલા જે બહાર ના હોય ને એ તો એકદમ તમને સ્વાદ જ ન આવે વિશાલ અને કડક કડક હોય બહાર તો મોસ્ટલી અમેરિકન ડોડા જ આવે 365 દિવસ હા. મકાઈ તમને આજ મળે ભઠ્ઠો હોય ને હા. તો આ બધા દાણા જે રહ્યા ને બધા દાણા ફૂટે એકદમ ફૂટે આપણે ખબર વિશાલ મેળામાં હા, આપણે ત્યાં ભઠ્ઠો જોઈએ ભઠ્ઠામાં લારીમાં ભઠ્ઠો કરી લાઈ દે. ભાઈ આમ એમાં ફૂંક મારી ફૂંક મારી મારી શેકે ઓ, નાખે, નાખે. બહુ એ દાણા મજા. એક દાણા ફૂટી ગયેલા હોય हाँ બહુ મજા આવે ખાવાની पर इस बार विशाल बोल रहे हैं कि शायद मेला नहीं हो पाएगा મેં એવું જોયું હતું ન્યૂઝ જોયા હતા હા. રાજકોટના કે ભાઈ રાઈડ્સ વગરનો મેળો એમ ઓહો એવું હતું. હવે જોઈએ કઈ રીતનું છે ખ્યાલ નથી હવે શું થાય લગભગ હવે તો થવો જ જોઈએ કારણ કે ગયા વર્ષે તો બંધ રહ્યો હતો કા આ ગયા વર્ષે બંધ. એ શું કામ બંધ રહ્યો હતો એ કઈક રીઝન હતા એના એટલે બંધ આ રહ્યો હતો વખતે એવું જ કંઈક થાય એમ નહીં પછી સાવરકુંડલામાં પાછો હતો રાજકોટમાં હતો સુરતમાં હતો આપણે અમરેલીમાં જ નહોતો હાલો એટલે એવું છે ફાઇનલી અમારે શેફ વિશાલ ભાગ પાડે છે થોડુંક આ બાજુ પ્રગતિ કરજો નાનો ભાગ જોઈએ ના મોટો પણ બે, મિડ સેન્ટરમાં ભાગ પાડજો આ સેન્ટર જ છે સેન્ટર નથી તું કેમેરા ઉપર કર તો ખ્યાલ આવે અરે ને તને? સેન્ટર નથી તો આ બાજુ આય બસ હું ચાકુ મૂકું હવે અહીંયા રાખું નહીં તો ત્યાં જતું તને સાઈડમાંથી ત્રામો દેખાય શેફ વિશાલના હાથના ડોડા રેડી રેડી મસ્ત ટકાટક. જોઈ લો આ ભાગ મારો આ એ હમ ચાલો. મોટો ભાગ તને આપ્યો આવી જ જાઓ મસ્ત ગરમા ગરમ ડોડા ખાવા કેવી કુદરતની કરામત છે કા વિશાલ આપ જો તો ફૂલ ગરમ છે ફૂલ વરાળ ગરમ છે ચાલો આવી જ જાઓ ડોડા બહુ મજા ખાવા. આવશે ખાવાની સીટીને દઈ આવી છોડી મૂકી આવી છે હા પણ વિશાલ કાંઈ નહીં છોડે વિશાલ નહીં છોડે અરે પપ્પા એવું હતું તે અત્યારે જો વાતાવરણ પપ્પા હવે આવું ને આવું રે અઠવાડિયું તો સારું ઉનાળો આવી ગયો છે ખરેખર પપ્પા હદ ગરમી થાય જો અત્યારે બહુ ગરમી થાય બરાબર વરસાદની જરૂર છે આમાં તડકો પડે ભાઈ એક બાજુ એમ કહે છે કે આવું ના વાતાવરણ જોઈએ છે ને તડકો બહુ પડે છે નહીં આવું નવું વાતાવરણ રહે ને તો આમ સારું એમ વરસાદ આવે તો કેવું થઈ જાય ઓલું ફરક જોઈએ છે. પપ્પા મારી હું લાલચ છે કે આવું વાતાવરણ રહે ને તો મારે મેળો થાય આમ તો અઠવાડિયું આવું વાતાવરણ હોય ને તો એ મને આ પોટામાં આવે તો અને હા તડકો જોઈએ હવા જોઈએ હવા જોઈએ ખાલી ટોટલ ખાલી પાણી મળ્યા કરે તો ન તો મેળા મેળ આવે ખબર ને આપણે પપ્પા અતિશય પાણી હતું તો પીળા થઈ ગયા પીળું પડી જાય તો માણસોને કેમ સવારનો તડકો જોઈએ છે? એટલે હા, એમ. વિટામિન જોઈએ, પ્રકાશ જોઈએ, હવા જોઈએ, બધું જોઈએ. હા એવું છે સારું ચલો ચાલો જય શ્રી અને બહુ મસ્ત અત્યારે વેફર તળાય છે ખમણ કઈ વેફર કહેવાય ને ખમણ. ઠીક આ આપણે બટેકાની વેફરની એની સીઝન આવશે ને હા હા એટલે આ વેફર સાબુદાણા બટેકાની વેફર ચોખાની વેફર ચોખાની મમરી હા. પછી બટેકાની વેફર બટેકાની જે ઓલી જાળી જાળી વાળી વેફર આવે ઈ બહુ જાડી વેફર તો તો. ઘણી બધી વેફરો આપણે લોન્ચ કરવાના છીએ પણ વેફરની સીઝનમાં હજી આ ભૂંગળા તળવાના જ ને કા યસ બધાના ફેવરિટ હો મને તો વિશાલ ઈ લુખાય એટલા ભાવે હો અરે આરો આવી તો ચેવડામાંથી આજ ગોતી ગોતીને ખાઈને મારી જેમ મને બહુ હા. ભાવે આ ઘણા બધા લોકોને ભાવતી હશે હા. બધા મને કોમેન્ટ કરજો કોને કોને આ ભૂંગળી બહુ ભાવે ये भूंगली बच्चों की तो फेवरेट है साथ में बड़ों की भी फेवरेट હા બધાની ફેવરેટ હોય છે કલર કલર તારો કેવો રે કલર કેટલી બધી થઈ ગઈ છે બહુ બધી થાય સુગંધ એ બહુ મસ્ત આવે ખબર નહીં વિશાલ અમુક તો આટલા- મોટા ભૂંગળા થયા છે એમની વિશાલ હા. આટલા બધા ઓલા છે ભૂંગળા હા. એમાંથી બધાયને સૌથી વધારે આ સારો જ કલર ગમે. કેવો લાગે છે કેતામાં ગુલાબી હા પિંક કલર
મમરાનો ચેવડો બહુ મસ્ત થઈ ગયો છે. કેમ બાકી? અરે જોરદાર. અને વિશાલે તો આમાંથી થોડો ઘણો ઓછો કરી નાખ્યો. લાવ તો ચાખો કેટલી વાર ચાખ્યો મેં તો. એક વસ્તુ ચાખે. મેં કીધું તમે ચાખશો કે નહીં ચાખશો એ હરખો જ થાય જેમ થવાનો છે. પણ એ ભૂંગળા નાખીને ચાખતો તો પછી વેફર નાખીને ચાખતો. બહુ મજા આવે છે. અને આ મમ્મી માટે કારણ કે એને ભૂંગળીઓ નથી ભાવતી એટલે એમ જ પૌવા અને શિંગદાણા અને ઓલું ખમણ ને એ રીતે નાખી અને બનાવે. આમાં એક વસ્તુ પાછું ઈ નથી. શું નથી કે આમાં પાછા પૌવા નથી. આમ પૌવા નથી ને શિંગદાણા નથી કારણ કે મને નથી ભાવતા પૌવા ને એમાં સિંગદાણા ને પૌવા એડ કર્યા છે અને ભૂંગળા એડ નથી કર્યા. હા એટલે બે અલગ અલગ બનાવ્યા. હા. એટલે મસ્ત ટેસ્ટમાં બેસ્ટ થઈ ગયો છે આપણો ચેવડો. અને જે લોકોને એકદમ આમ ઘરે તો છે ને મમરા વઘારીને બોર થઈ ગયા હશો બધા, એટલે અમે લોકોની સેમ સિચ્યુએશન જ હતી. મમરા વઘારીએ ને એટલે એકવાર વઘારીએ તો એ ખાઈ બાકી પીડા જ રહે. ભેળનો બને ને તો તાજા હોય ને તો ઈ વધારે એ ભાવે. વધારે ભાવે. પણ આ બધી વસ્તુઓ નાખી અને આની અંદર એક ચેવડાનો સ્પેશિયલ મસાલો આવે છે. તમે લોકો નજીકના મોલ અથવા નજીકની કિરાણા સ્ટોર હોય ત્યાં પૂછજો. આ રીતનો મસાલો આવશે ચેવડાનો, કે મતલબ કોઈ પણ ચેવડાનો મસાલો તમે એ રીતે નાખી શકો તો બહુ ટેસ્ટમાં બેસ્ટ થાય. તો ચાલો વિશાલ ફિલહાલ આને ભરી લઈએ હવે. ચાલો ચલો ડબ્બો હું તો આ થઈ મીની નથી મને બહુ ભાવે. તો હાલો વિશાલ હવે આપણે જે ડબ્બાની ખરીદી કરી હતી કિચન હા, માટે એમાં ભરી લઈએ. હવે ભરી લે કારણ કે એમાં હવાઈની એર પ્રેસ છે નાસ્તો ને. ખાલી થઈ ગયો છે બધો. હા. ખાલી અત્યારે ખાખરા જ પડ્યા છે અત્યારે. બીજું કાંઈ નથી હવે. હા. હવે નાસ્તો બધો એડ થયો ને. હા એટલે એ નાખી દે હવે. હાલો હાલો ભરી લઈએ હવે. ચાલો ચાલો. પાયલ લે સવારે રડતી હતી કેમ તું? અરે તમે ક્યારે જોયું? મેં શૂટિંગ જોઈ મારા ફોનમાં તો ઉતાર્યું હતું ને સવારે ગુડ મોર્નિંગ ની. હા ગુડ મોર્નિંગ તમારા ફોનમાં હતું. એમ મેં તો આમાં રડતી નથી ને મેં તો આમ કેમ આ મોઢા ઉપર ઓલું દેખાય. અરે એમાં એવું થયું હતું કે ગુડ મોર્નિંગ ચાલુ કર્યું ને ખબર ને અગસ્તી ઉપર ચડીને મને હું ધૂન ચડીને તે કેમેરો ચાલુ કર્યો ને તો મને રોવું જ આવે પણ પછી સવારે મારા પપ્પાને મેં ફોન કર્યો. હા મેં કીધું તમે ક્યાં છો? તો કે હું મુંબઈ છું. કે કેમ કઈ થયું? મેં કીધું નહીં મેં કઈ થયું નથી પણ મેં કીધું આમ પૂછું છું. પપ્પાને એમ થાય કે વિશાલે કઈ કર્યું કે શું? નહીં પછી કહે કે હું તો બેની કે નીકળી જવાનું છે આજ સાંજે. મેં કીધું ઠીક વાંધો ઠીક આ સાંજે બેસવાના છે. હા. બરોબર. એટલે એમાં સિચ્યુએશન એવી થઈ હતી કે જે ગર્લ આખી સોશિયલ મીડિયાથી દૂર રહેતી હતી ઈ 1.5 વર્ષમાં ક્યાંનું ક્યાં પહોંચી ગયું એમ. તો કોઈ નામું નિશાન નહોતું. નામું નિશાન નહોતું. ઓળખતું નહીં. મારું ઇન્સ્ટા આઈડી પ્રાઇવેટ હતું. મને આમ ગમતું જ નહીં કોઈ હારે હું સોશિયલ મીડિયા ઉપર એટલી બધી ડિસ્કસ ન કરું. અને બધા મારા ફેમિલી ને કલીગ્સ ને બધા મને મેસેજ કરતા હોય ને તો મારા વોટ્સઅપમાં 100+ મેસેજીસ તો પેન્ડિંગ પડ્યા. મને જવાબ દેવા જ ન ગમે. એટલે મને ખાલી બસ આમ મારું જે ક્રાફ્ટિંગ હોય ને ક્રાફ્ટિંગ કરતી એટલે એવું બધું એમ. અને એ કોઈને બતાવવા માટે નહીં ને. હા ખાલી ઈ ઘર કોઈ માટે જ. મારી માટે જ કરતી હા. કે મને ગમે ક્રાફ્ટિંગ કરવું એટલા માટે. તો એવું બધું હતું અને એટલે રડવું આવી ગયું એમ? ના પછી હજી સ્ટોરી તો તમને બધાને કહું. હા. ધેન આફ્ટર કોઈ આયા અમારી લાઈફમાં તો સૌથી પહેલા તો મેં કીધું ના સીધું મારાથી યુટ્યુબ તો નહીં થઈ શકે. એટલે પછી અમે સ્ટાર્ટ કર્યું. સૌથી પહેલા વિશાલ કે એક કામ કર ઇન્સ્ટા સ્ટાર્ટ કર, ઇન્સ્ટાની રીલ સ્ટાર્ટ કર અને હું તમને દેખાડું મારી ફર્સ્ટ રીલ.
મારું આ આઈડી જે આઈ એમ પાયલ પોરિયા છે ને, મારું રિયલ આઈડી નહોતું. મારું રિયલ આઈડી હતું પાયુ 123. ઈ આઈડીમાં મારા મસ્ત ફોટા અને બધું આમ બસ ખાલી પણ હવે આઈડી એ ફોટા જોતા તને સારા લાગે નહીં. એની કરતા અત્યારે મસ્ત ફોટા આવે છે. અત્યારે મસ્ત તમે હારે છો ને. તે ફર્સ્ટ મેં છે ને ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કર્યું અને ઈ આઈડી હિંમત કરીને અનપ્રાઇવેટ કર્યું. મેં કહ્યું વિશાલ આઈડી અનપ્રાઇવેટ તો નહીં થઈ શકે મારાથી. જો આ મારી ફર્સ્ટ રીલ મૂકી હતી મેં. આ મારી ફર્સ્ટ રીલ મેં મૂકી હતી. વન યર કેટલા મૂકી તમને હું કહું. અને વિશાલ આ રીલ મેં આમાં દેખાડી છે ફેબ્રુઆરી 2024 માં મૂકી હતી. ઓહો, બીજા મહિનામાં 24. હા, અને હમણાં 26 માં દોઢ વર્ષ થયું. 1.5 વર્ષ થયું. કારણ કે સૌથી પહેલા આ જ સ્ટાર્ટ કર્યું, દેન આફ્ટર મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું. તો એવું છે, એ આખી મારી સ્ટોરી ત્યારે આપણે એંગેજ નહોતી થઈ. એંગેજ નહોતી થઈ Instagram શરૂ ત્યારે મારે વિશાલ ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કરી દીધું હતું. એ કીધું પહેલા રીલ મૂકી કે એમાંથી તારું ફિયર દૂર થશે. અને હકીકત એવું થયું. ત્યાર પછી યુટ્યુબ ચાલુ કર્યું. હજી તમે લોકો છે ને જોજો, મારા યુટ્યુબના પહેલાના વિડીયો સગાઈ એકદમ સ્ટાર્ટિંગ કર્યું ને સગાઈ પછીના વિડીયો 5-10 દિવસના, અને અત્યારના વિડીયો જો તો આમ હાથી ઘોડાનો ફેર છે એમ. એટલે આવી આખી જર્ની હતી મારી કે જે ગર્લ એકદમ સોશિયલ મીડિયાથી દૂર રહેતી હતી એ સોશિયલ મીડિયાથી આટલી બધી કનેક્ટ થઈ જશે એ મને પોતાને આઈડિયા નહોતો એમ. કારણ કે અમારા આખા ફેમિલીમાં હજુ એક હર્ષ છે ને વિશાલ, એ એક સોશિયલ મીડિયાથી થોડો કનેક્ટ છે અત્યારે યુટ્યુબના હિસાબે. બાકી અમારું આખું ફેમિલી સોશિયલ મીડિયાથી દૂર છે. એવું છે. તો સારું, ચલો વિશાલ, ફિલહાલ તો 2 વસ્તુ મારે તમને બતાવવાની છે. ફોટા કેમ કાઢી લીધા તે પાછા? અરે નીકળ્યા નહોતા, બેન્ડ થઈ ગયા હતા ખબર, થોડા થોડા. તો ઈ આમ મૂવ થઈ ગયા હતા, તો મેં સેટી નીચે મૂકી દીધા આપણે બેડ નીચે. ઓકે. એટલે થોડા આમ સીધા થઈ ગયા. તો હાલો હવે એને પાછા લગાવી દઈએ હરકો કર્ટન કરીને. આ જો બધું અને ખરાબ થઈ આની ગયું અંદર હું છે ને તમને ખબર જ નહીં હોય અમારા હાથ ક્યાંથી લાગી છે. હવે તમારી પછી સર્વિસ કરું, પહેલા ફોટા લગાડી દઉં. ચાલો ચાલો, और अभी हम दिखाते કરો हैं ઓપન કરો આને શું છે એમાં. શું છે નહીં, વારો પડી જાય. ગિફ્ટ મેં ઓહો, એક મારી સેલેરી, ત્યારે તો હું જોબ કરતી, મારી Salary નહોતી સેલેરીમાંથી કોઈ. મેં એને ગિફ્ટ આપી હતી. એને હજી સુધી યુઝ નથી કરી. પણ તે એક વસ્તુનો દગો કર્યો છે. ફોટો કેમ ફેરવી નાખ્યો? ફોટો રિયલ ફોટો કયો છે એમાંથી? રિયલ ફોટો આ છે. ખરેખર આ રિયલ ફોટો છે. હું આ બાજુ ઊભો હતો અને એ આ બાજુ ઊભી હતી. અને એને ફોટો મેં આખો કરી ફેરવી નાખ્યો નાખ્યો. ફોટો ફ્લિપ. એ ખરાબ લાગે, ફોટો ફ્લિપ કર્યું નહીં. હવે મને રિયલ અફસોસ થાય ઓરિજિનલ છે. જેવું ન લાગે. અને આ આવો કલર દેખાય છે તો એની પાછળનો કલર કેટલો મસ્ત લાગે. જો ઓરિજિનલ ગ્રીન લાગે છે તોય. અને પાછળનો આ કલર વિશાલ, પાછળનો આ કેટલું મસ્ત લાગે છે. હા આખો ઓરિજિનલ લાગે છે. ઓરિજિનલ છે. આ એક્ચ્યુઅલ ફોટો છે. વિશાલ થર્ડ ની આ બાજુ ઊભા હતા. અને આ થોડોક ઝાંખો પડી ગયો ત્યારે. હાલે આ ક્યારનો ફોટો છે વિશાલ? બર્થડે હતો, રાધિકા રેસ્ટોરન્ટ છે. બર્થડે કોનો હતો? જો એ પાછળ ખાટલા પીડાયા. હા રાધિકા તો મને ખબર છે. આરવીનો બર્થડે કોનો હતો? આપણે એમાંથી લગભગ એ કોઈનો નહોતો. હા, આરવીનો બર્થડે હતો ત્યારે ગયા હતા આપણે. હા લગભગ આરવીનો કે હિયાનો હતો. મેં આરવીનો જ હતો, હિયાના બર્થડે માં નહોતા ગયા ને. હા એવું છે. તો ચાલો ફટાફટ ફિટ કરીએ અને યુઝ તો કરીએ. હવે ક્યાં રાખશું શું? અરે જાળીમાં રાખશું તો થાય. ઝાપટ મારતા પડી ગઈ તો પડી જાય. આપણે ઓલું નથી ને અહીંયા આ બાજુ નકર યાદ રેત ન્યા કા. તો રે પણ ત્યાંય નેડા રાખે ફોન ને એવું મૂકવું હોય ને. મારે ઘર મૂકી આવીશ. ના ભાઈ ના રાખો, ચાલો યાર. આમાં કેવું ડાયમંડ લાગે થઈ ગયો અહીંથી. કેટલા ટાઈમ પહેલા આવી તો આગળનું જ રાખ્યું તે ફ્રન્ટ. હા કઈ વાંધો પણ નહીં, ચાલો એકદમ ફ્રેમ જ આવે છે ફ્રન્ટ ની. રાખીએ તો ખરા યાર. બહુ એને મસ્ત લાગે છે. એકદમ મસ્ત યુઝ તો કરીએ વિશાલ. હા, આપણે ધ્યાન કેટલા રાખવું ઝીણા પડે ને ઝીણા લાગતા હતા એવું. કા બે? તો ઈ ઝીણા જતા ઝીણા ને. ઝીણા જ છીએ. મસ્ત થઈ ગઈ ફ્રેમ આપડી. હા. ઘણા લોકોને યાદ હશે બ્લોગ માં વિશાલે મેં આપી હતી ખબર? હા. બ્લોગ્સ મારા શરૂ કર્યા ને એ પછી તરત જ મેં આપી હતી ગિફ્ટ. ઈ જ મહિનામાં, 6થા મહિનામાં કે 7મા મહિનામાં જ આ આપી બ્લોગ હતી. માં આવેલું છે કે પછી? બ્લોગ માં આવેલું જ હા. મૂકેલું જ મેં. ઓકે. આ લઈને આવી હતી ખબર? બાજુના રૂમમાં વિરાલી દીદી હતા, ઓફિસ વાળી રૂમમાં બેઠા હતા. પાક્કું, હા. સારું હાલો ફટાફટ પેક કરીએ. ચાલો સામે ફોટા મસ્ત લાગી ગયા છે. રેડી ને? હા, અને આ ફોટા ફોટા આપણા રૂમમાં નીકળો ફોટા આયા બી. આ બધા કે પણ બહુ મસ્ત લાગે હો, મેમરી જોઈને બધું સામું આ રાખેલું. ફેમિલી કે આ લોકોને નકર ફોટા 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 જ છે ચારે બાજુ. તો ઈ. અહીંયા ફોટો, અહીંયા ફોટો, અહીંયા ફોટો, અહીંયા ફોટો. હા. અને આ જે છે મોતીના હિંડોળા, મતલબ ટીકીના હિંડોળા.
તમે જોઈ શકો છો કેટલા મસ્ત શણગારીને રેડી કર્યા છે. એન્ડ ફાઇનલી અત્યારે ડિનરમાં મારી સિવાય કોઈ નથી. આપણે એકલા જ છીએ ડિનરમાં, કારણ કે મમ્મીએ મારા માટે સ્પેશિયલી બનાવ્યા છે. ઇનફેક્ટ મારા અને મમ્મી માટે સ્પેશિયલી ચટપટા મમરા. અને ચટપટા મમરા તો હું ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કરું છું કે કેવા છે. આ વિશાલ કે બહુ સરસ લાગે ને વિશાલ ટેસ્ટમાં. મસ્ત હોય છે ચટપટા. એટલે આમ સ્મેલ લઉં ને તો બટેકા પૌવા જેવી સ્મેલ આવે છે. હા, અને ખાવામાં મજા જ એવા રાખે. હા, અત્યારે મસ્ત ગરમા ગરમ રેડી આનાથી થઈ જરાય ગયા નહીં, ગમે એટલા ખાઈ લો. હા, રૂ જેવા હોય જો સાહેબ. હા હા. ગરમ છે. ગરમ છે હમ. કેવા લાગ્યા? રૂ જેવા. તો આખું ખાઈ જાય ને તો તું કે ધરાય નહીં, આરામથી હળવા પતી જ જાય. હા, હળવા જોઈએ. પણ મમરા કેવા હોય? હળવા જ હોય. આ જાજા મમરા ભેગા કરેલા છે ટૂંકમાં. બહુ મસ્ત છે યાર. હા. જ્યાં જોડે ચટપટા મમરા ટ્રાય નથી કર્યા, મારો તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ચટપટા મમરાનો. તમે લોકો ટ્રાય કરજો. અને આની રેસીપી છે એ આપણે નેક્સ્ટ જ્યારે આવનારા ભવિષ્યમાં બનાવશું. એ મારો ચેવડો. હા, એ ચેવડો પીડો. લાવો લાવો. અત્યારે ખાવો છે તારે? હા, થોડું ચેવડે સાઈડમાં લો વાટકામાં. હા, પર